અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો થતા હોવાના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ પાલિકાના જ વીઆઈપી ગણાતા વોર્ડ નંબર 2 માં આ દાવાઓની પોકળ સાબિત થયા છે। વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। નવાઈની વાત તો એ છે કે આ એ જ વોર્ડ છે જ્યાં પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટાઈને આવ્યા છે। પોતાના જ આંકાઓના વિસ્તારમાં તંત્રની આવી ઘોર બેદરકારીને પગલે સ્થાનિકોમાં પાલિકા સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગર વિસ્તારમાં ગત વર્ષે લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવાની આવી હતી। આ નવી લાઇન નાખ્યાને હજુ 1 વર્ષ માંડ થયું ત્યાં જ લાઇન ચોકઅપ થઈ જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે આ કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે જ ગણતરીના મહિનામાં ગટરો ઉભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે। ઉન્નતિનગરના લોકોમાં પાલિકાના 4 ચૂંટાયેલા સભ્યો સામે આસમાને પહોંચેલ રોષ જોવા મળી રહ્યો છે। વિફરેલા રહીશોએ જણાવ્યું હતું કે ચૂંટણી વખતે હાથ જોડીને મોટા વાયદાઓ કરીને વોટ માંગવા આવ્યા હતા। જીત્યા પછી આજ દિવસ સુધી એક પણ સભ્ય અહીં ડોકાયો નથી। અમે માત્ર વાયદાઓથી કંટાળી ગયા છીએ। સ્થાનિકોએ ચૂંટાયેલા સભ્યો સામે ભારે રોષ સાથે ગાળો આપીને પોતાનો વિરોધ ઠાલવ્યો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। ઉન્નતિનગરની સામે આવેલા સ્લમ વિસ્તાર અને સ્થાનિક મંદિર પાસે ગટરના ગંદા પાણી એટલી હદે ભરાઈ ગયા છે કે લોકો માટે પોતાના ઘરની બહાર નીકળવું કે ઘરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે। પવિત્ર મંદિર પાસે જ નરક જેવી સ્થિતિ સર્જાતા ભક્તોની લાગણી પણ દુભાઈ રહી છે। બાળકો અને વૃદ્ધો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે પગના રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા 10 દિવસથી સતત ઉભરાતી ગટરોના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે। માખી અને મચ્છરોનો ઉપદ્રવ અસાધારણ રીતે વધી જતા સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઇફોઇડ જેવા જીવલેણ રોગચાળો ફાટી નીકળવાનો ફફડાટ વ્યાપી ગયો છે। આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી હળતું નથી। હવે જોવાનું રહેશે કે કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું પાલિકા તંત્ર આ વીઆઈપી વોર્ડની જનતાની વારે ક્યારે આવે છે કે પછી રહીશોને આમ જ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે દિવસો વિતાવવા પડશે। હા, ઉન્નતિ સામે શું મેલીની મારા મંદિરે બહુ ગોદવારો છે। આ બધું પાણી ગંદકીનું બહુ નીકળે છે, બાયનામાં જ બધું નીકળે છે। સંડાસનું પાણી, હું બીમાર થઈ ગયેલી રાતે, વચ્ચે કોઈ રાતે બીમાર થઈ ગયા 11 વાગે, રાતે દવાખાને લઈ ઝાડા મામી તો બહુ થઈ ગયેલી। કોઈ આવ્યું નથી, ના કોઈ આવતા નથી જોવા હારું। કીધું એ લોકો કે કઈ આવશે કે કરે, રોડ બંધ થયો તારે બંધ કરું એમ કે। હું તારફળિયા અંકલેશ્વર ઉન્નતિનગરમાં રહું છું। હલો, વિનય વસાવા આ બધું વાયદા કરીને ગયેલો છે કે આ ગટર બનાવી દઉં, આ રોડ બનાવી દઉં, પણ કશું હજુ કર્યા નથી। નવી ગાડી આવીને અમે કહીએ છીએ તો પાછો અમને એવી ધમકી આલે કે તમારા લીધે ખરી હું આવેલો છું, તમારા વોટના લીધે ખરી આવેલો છું, કે તારી કરવાની ઓકાત નહીં હોય તો અમારી ગલીમાં પગ શું કામ મૂકે? તો આટલા ટાઈમથી વાયદા બતાવે છે, આજે કેટલા વર્ષથી આવી ગટર ઉભરાય છે, રોડ નહીં બનાવતો, કંઈ નહીં। તારી ઓકાત નહીં હોય તો હું કરો તો એ ગાડી આવતો હે, તું એ તારા રૂપિયા આવ્યા હે, લોકોને બંગલો બનાવી દીધો અને આ ભાડેથી આપી દીધો, એ બંગલો બનાવે એ બી ભાડેથી આપી દીધો। ત્યાં ગરીબો સાઈડ જો હવે મંદિરે બધું કેટલું પબ્લિક દૂરનું આવે છે ને લોકો બધી વાતો કરે કે તમારા મંદિર હોય આટલો બધો ગજવાળો, તમે તારું જ નામ લઈએ છે, ત્યાં વિનય વસાવા અમારું કશું કરતો નહીં, એ ચોર છે। અમે બહુ મોડે જ કહી દઈએ, લોકોને બી ખબર પડવી જોઈએ ને કે વિનય વસાવા કેવો છે। આ લોકો આવે બધું બહારનું પબ્લિક તે લોકો શું વિચારે કે આ લોકો આવા ઘરમાં રહે, આવી ફળિયામાં રહે, લોકોના બંગલાવાળા છે તેમની તરી ગાડી તું એ ચોખ્ખું કરી આપ્યું। અમારી ગરીબ છે, અમારા પતરા છે એટલે તું આવું રવા દીધું, તો એ ગાડી રહે તો તને ખબર પડે કે કેવું છે ને કેવું નહીં। ને આમાં છે ને જોવું પડે, ગરીબ સાઈડ બી જોવું પડે ને માલદાર સાઈડ બી જોવું પડે। તેને કહેવાય ઇન્સાન, પછી તમારી જવા પછી ઊંડા ઊભા થઈ જાય આરામનું ખાવા સારું, શું કામનું? ભિખારી જાઓ, તમારી ઓકાત નહીં તો શું કરવા એ ગાડી આવતા હે। ઉન્નતિનગરની સામે છે એક આ મેલી માતાનું મંદિર આવે છે, તૈગાત છે, વર્ષોથી પાણી ઉભરાતું છે। છોકરાઓ એટલા બધા બીમાર પડે છે એટલે તક અમારે એટલું ઠેકીને આવવું પડે। તમે જોઈ શકો છો કે અત્યારે બી છે ને તો આટલે પાણી ઉભરાતું છે। હવે અમારે કેવી રીતે ઘરમાં જવાનું, આવા પગ લઈને ઘરમાં જવાનું, છોકરાઓ બીમાર પડતા છે પણ કોઈ જોવા નહીં આવતું। જ્યારે બી વોટ લેવા આવે તારકે કે થઈ જશે એટલે તકી રોડનું કામ બી એવી રીતના રહી, એટલે તકી જોઈએ અમે તો એ ફોટા મૂકેલા
ને ફોટા મૂકેલા અને પછી બતલાવ્યું તે છતાં બી છે ને તો કોઈ કામ નિકાલ આવતું નથી. જ્યારે બી જોઉં ને ત્યારે છે ઉન્નતિ નગરનું કોઈ કામ થતું નહીં ને સોસાયટી થાય છે ને તઈ રોડ બી બનતા છે એટલે કોઈ જોવા તક નહીં આવતું. જ્યારે વોટ આવે જ્યારે ચૂંટણી આવે ત્યારે છે ને લેવા બધા આવ્યા કરે ને પછી આવી રીતે કહે કે તમારું કામ થઈ જશે, પણ અમારું કોઈ જોવા આવતું નહીં. અમારું કોણ બેલી થશે? છોકરા કોઈ બીમાર બી થાય તો કોને એનું કોઈ બેલી થશે? કોઈ જોવા તક નહીં આવતું. ને આ માસી છે, આ મારી દેખતા જ આ માસી છે, એ માસી છે ને આટલે હોઈ રહી છે પણ અત્યારે એમનું એટલું શરીર ભારે છે કે છે ને તે અત્યારે એવી રીતે મોં ડાબીને આટલે હોઈ રહી, કેમ કે ગરમીનો ટાઈમ છે તો હોઈ રહી. પણ એટલી કન્ડિશન એટલી ખરાબ થઈ ગયેલી હતી તો તાત્કાલિક છે ને તો ગાડીમાં લઈ જઈને છે ને તો સારવાર હોસ્પિટલે લઈ ગયેલા હતા ને તે છતાં પણ છે ને તો કોઈ જોવા તક આવ્યું નહીં. ને આવી રીતે ઉભરાયા કરે અમે કેટલે તક બેઠીએ, બધાને રજૂઆત કરેલી હતી. એટલે તકી મારા મોબાઈલમાં છે ને તો ફોટા બી મોકલાવી આપેલા હતા કે આવી રીતે થાય. એટલે તકી નગરપાલિકામાં બી અમે ગયેલા હતા કે આવી રીતે થાય છે પણ કોઈ જોવા આવ્યું નથી ને ખાલી જોઈને ખાલી જતા રહે, બીજું કશું કંઈ કરતા નથી. ને જ્યારે વોટ આવે તારે કે ચૂંટણી આવે તારે કે આને આપજો ને તેને આપજો એવી રીતના કહે ને બાકી કોઈ જોવા નહીં આવતું ને કોઈ અમારું કોઈ બેલી નહીં થતું.